હમણાં સરપંચોની ચૂંટણી ગઈ ગામડા હું જોતો હતો સરપંચ બીજી સોણી નો હોય ઈ ફોર્મ ભરીને બેઠા બોલો અમારે ઊભું રહેવું વાડીએ ઊભું રહે ની ભાઈ હું ઊભું રહેતો તો લેવા દેવા વગરનો જેને ફાવે એને ધંધો કરવા ગયો ને ભાઈ જેની લાઈન ભાઈ એ હકીકત કહું એ જેને એમાં હુજ થતી હોય એને ટેકો આપો નવા ઊભા ન થાવ ધંધામાં ધ્યાન ગયો ને બીજી સોણી નો હોય પીડ્યા પીડ્યા કે સરકાર પલટાવી નાખવી સોણીના પાછતા પલટાય સારા કામ કરવા જોવે ઉશીના લીધા એના દઈ દે તો હારા જ કામ છે બૂસ મારીને બેઠો બધાયના એમાં બેનો તે જે નારા બોલશે બહુ મજા આવે આગે બેટા હમ તમારે સાથે રહેવા ગયો રોટલા કરો 33% નથી તમે હોય 100% સૌ આ છે કરીને ટકાવારી ઘટાડો આ દેશની ભવાની ટકાવારીમાં ન હોઈ શકે સાહેબ એ સંપૂર્ણ આ દેશ શક્તિનો દેશ છે ભગવાન કૃષ્ણ બોલ્યો છે ગીતામાં કે સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોઈ શકે એ પાર એ ધનંજય એ અર્જુન સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય 7 લક્ષણ દેખાડ્યા ભગવાન કૃષ્ણએ આ છે કરીને રાજકારણમાં નાખીને ટકાવારી 33%માં બેનોને લેવા દો 100% 33% હે ને 100% આ એટલે આપણે બેઠા છે ને આપણે કીધું કે નથી જવાનું કોણ જાય મને કયો હાલો આ છે કરીને ટકાવારી ઘટાડે આપણે એકચ્યુઅલી કાલે પ્રોગ્રામમાં જવાનું નથી એટલે આયોજકને એમ જ કહેવાનું મને અરે તબિયત ખરાબ થઈ ગયું કાલે પ્રોગ્રામમાં નહીં હોય ઓલાની કંકોત્રીઓ હોય વિખાઈ જાય તમને 100% છે ભગવાન કૃષ્ણ કહે છે હું નથી કહેતો સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી કરુણા પણ પુરુષમાં ન હોય સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય ત્યાગની પણ મૂર્તિ છે કેવડો ત્યાગ 18 વર્ષ સુધી બાપના આંગણામાં રમીને મોટી થઈ હોય ને પછી એના લગ્ન થાય અને 4 ફેરા ફરી જાય સાહેબ તારું મારું કરી નાખે અહીંયા કેરાળામાં ઊંટના ધામ છે તો દૂધ આપે ને વધી રોકાય 10 દી સાહેબ 11મા દિવસે મારું તમારું ઘર સાંભળે તમે વિચાર તો કરી લો કે આખી જિંદગી પછી અહીંયા કાઢવાની હોય એને હાટું કોઈ એમ ન કહેતો કે અહીંયા ભાઈ આવો તમને ગાડલું પાથરી દે પછી તો મોગા મળવાનું ચાલુ થતું હોય અને આ મારા દેશની દીકરીઓએ આ દેશની જગદંબાઓએ જે મેણા ટોણા સાંભળ્યા એટલું કોઈ સાંભળી ન શકે શંકરે તો એકવાર ઝેર પીધું નહીં કંઠમાં રાખ્યું નીલકંઠ કહેવાય ગયો અને મારા દેશની દીકરીઓ જાગે સાહેબ એ જ્યાં સુધી હુવે નહીં ત્યાં સુધી મેણા રૂપી ઝેરને પીને જીવી જતી હોય સાહેબ એટલી શક્તિ છે ઊંધું હોત તો આપણે હારે જવું પડતો તો કેવા ડકાતા હે ઈ ઘોડા સડીને આવત જોકે એને તો ગજરાની જરૂર ન પડત સીધો છોટલાનો જુડો આમ જ રાખત અને આપણે લાદના ઘૂંઘટા તાણી માંડવામાં બેહવું પડત એમાં આ જમાનાના આશા હાડલા આપણી મૂછુના ઠોંગા બારા નીકળત ભૂંડા કેવા લાગતી એમાં હારે જાતી વખતે આપણા બાપાને આપણે બથું ભરીને મળતી એ બાપા ભલે તેડી જાજો તો વળી બાપા એમ કે સાનો રહી જા મારું દીકરો આમ જો બેટા ઘોઘો સાનો રહી જા બેટા હવે રોતો તારા બાપના બેટા માથું દુખ છે હવે સાનો રહી જા અને જો બેનના લગ્નમાં હું તેડવા આવ્યો ભાઈ તું સાનો રહી કેવડો ત્યાગ સાહેબ વિચાર તો કરો કેવડો ત્યાગ બહુ ત્યાગ અરે આ વાત ઉપર તમને વિશ્વાસ ન હોય તો કાલે અખતરો કરજો બહેનોની અંદર કેટલી ભાવના હોય ને પુરુષમાં કેટલી ભાવના હોય કોઈ પુરુષ બીમાર હોય એના તમે ખબર કાઢવા જાજો તો બીમાર પુરુષનો ખાટલો આ દેશની જગદંબા રેઢો નહીં મૂકે એના પતિના ખાટલા પાસે બેઠી છે આ દેશનો ઉજળો ઇતિહાસ છે કે આ દેશની એક શક્તિ જમ પહેલી પોતાના ધણીનો જીવ પાછો લઈને આવી છે સાવિત્રી આ દેશના અનેક દાખલા કે પોતાનો ધણી ગુજરી ગયો હોય તેની વાહે સતી થઈ આપણે કોઈ વાહે બેળ્યા જઈએ કે આ દાખલો કરો અમારે જોગું હોય તો ધ્યાન રાખજો હવે રહેવા દે એ અભાગ્યા રહેવા
તમે જો એનો વિવેક કેટલોય કહું. કોઈ પુરુષ બીમાર હોય અને તમે ખબર કાઢવા જાઓ તો ત્યાં બેન બેઠા હોય, આપણે કે જે કાંઈ આપણે થતા હોય, ભાભી, કાકી, માસી, જે કાંઈ થતા હોય કે ભાભી કેમ છે મારા ભાઈને, એનો જવાબ જોજો, ઘણું સારું ભાઈ, ઘણું સારું. બે દીમાં ઘણો ફેર ભાઈ. એમ તો 15 દી પહેલા હગરામભાઈ આવ્યા હતા ખબર કાઢવા, પૂછ્યો ને એને બાળોચાની બળેલ ટાટડીએ ઠરી નહીં ભાઈ. હું કોઈ ઘણું આ બધું બે દી થાત ઘણું સારું છે. જેમ દીવામાં દિવેલ આવે ને તેજ વધે એમ ડાક્ટરની દવા લાગુ પડી ગઈ, ઘણું સારું. પણ ભાઈ અઠવાડિયા પહેલા આવ્યા તો ખબર પડે તમને, હોકારો કે ઓળખાણ કાંઈ નહોતી. ઓળખાણ તો હાવ વહી ગઈ હતી. બાજુમાં નશ નીકળે તા કે ગુગી, તે મારે કેવું પડે હું તો અહીંયા બેઠી છું. હાવ ઓળખાણ વહી ગઈ હતી ભાઈ, હાવ ઓળખાણ. જમાદાર નીકળે તા ફોલદાર સમજતા હતા તમારા ભાઈ, હાવ ઓળખાણ વહી ગઈ હતી ભાઈ. હા પણ બે દીથા ઘણું સારું. બે દીથા ઘણું સારું છે, બહુ સારું. એમાં વણ તો બહુ સારું છે, ઘણું સારું. એમ તો કાલ 2 સફરજન ખાઈ ગયા, બપોરે 1 થાળી ખીચડી ખાઈ ગયા. ઓલો ખાટલો પકડીને ઊભો થઈ જાય, હું ખીચડી ખાઈ ગયો, વાય ભાઈ ભાઈ. અને ભાઈ કાલ તમને રજા આપી દે, કાલ તમે ઘીરે વ્યા જાઓ. દર્દીનું દર્દ વયું જાય, કાલે અમે ઘીરે વ્યા જાઓ. અમારી ને છોકરાની ભગવાને પ્રાર્થના સાંભળી, તમારા ભાઈ પાછા ફર્યા, અમારા વડવાનો રોટલો આડો આવ્યો. આ શબ્દ મને બહુ ગમે છે મારા બાપ. અમારા વડવાનો રોટલો આડો આવ્યો. એવી ખોરડાની ખાનદાની વાળી બાઈ જેથી થાંભલીને ટેકે બેઠી બેઠી કહેતી હોય કે તમારા ભાઈને બહુ સારું અમારા બુઢિયાનો રોટલો આડો આવ્યો. એ રોટલા દેજો જેથી કરીને તમારી પરજાય કહી કે અમારા બુઢિયાનો રોટલો આડો આવ્યો. એટલી રોટલાની તાકાત છે. કાલે અમે ઘરે વ્યા જાઓ, દર્દીનું દર્દ વયું જાય. આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને તમે ખબર કાઢવા જાયજો, લગભગ ઓલો ખાટલે હોય નહીં. એ લીમડા સાંજે બહાર દવાખાનામાં બેઠો બીડી બીડી ફૂંકતો હોય. આપણે કે કાં કે મારા બાન બધા અહીંયા બેઠા. આપણે કે કાં કેમ છે, હવે ન ઊભી થાય, પૂરું થઈ ગયું. હા કાલ તો વાતો કરતી હતી, આજ તો વાતોમાં થઈ ગઈ. હા અને આ 1 મહિનાથી આમ હોસ્પિટલમાં આમાં દવાખાનામાં દુખી થાય ને કદાચ ભગવાન દોરી ખાઈ લે તો હારું. કેવી આની તૈયારી છે. માટે આવો ભાવ હોય, આવો સ્નેહ હોય, આવો હેત હોય. એ હેત ક્યાંથી મળે છે કે ભજનમાંથી મળે છે, કૃપાથી મળે છે. અને એ કૃપા એનું સ્મરણ કરો, અથવા તો આવા કોઈ કાર્યો કરતા હોય ત્યાં હું તમે દાન આપીએ, એનાથી જ આ બધું મળતું હોય. અને મૂળ શરૂઆતી ભજનથી થતી હોય મારા બાપ. અને એવું જ આ ભજનનું ફળી છે. દરેક કલાકારોને લક્ષ્યમાં લઈ અને બીજા રાઉન્ડમાં પાછો બધું જે કંઈ તમારી ફરમાઈશ એકલા દાંત કડા કરીને ભૂકા કાઢ નાખવા, એવી કાંઈક હવાલની વાતો લઈ અને પછી હું આવીશ. અને આગળનો દોર મુકેશભાઈ તમે બોલી જજો. આગળનો દોર મુકેશભાઈને સોંપું છું. તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી મુકેશભાઈ. કારણ કે અમારા કલાકારોને આમ અમુક અમને મથરાવટી મેલ્યું રહ્યું ને એટલે હારે અમારું એવું આવે. એક ભાઈને મેં કીધું કે આમ પૈસા પડ્યા રહેવા દે તો તમને શું વાંધો છે, મેં ફટાફટ લઈ જાઓ. મને કે બધાય તમારી જેવા ન હોય. વાહ મારો બાપ. બે જાઓ બધા, બે જાઓ. ખાસ ફરમાઈશ છે, એ ફરમાઈશ લઈ લો. આ બધાને જોઈને આપણે એમ એટલે ખરેખર ગોકુળ યાદ આવે. વ્રજના માણસોને કોઈ આવીને એમ કીધું કે હાલો અમે તમને વૈકુંઠમાં લઈ જાય. ખાલી ટેમ્પો ભરી તમને વૈકુંઠમાં લઈ જાય. ઘણા એવું કે તમે અમારા ગુરુજીનો થાપો તમારી માથે પડી જાય ને એટલે તમને વૈકુંઠ મળે. એને કહેજો તું તારો ગુરુ હામાં થાપા મારીને પેલા વૈકુંઠ આટો મારી આવો, પછી અમને હજ છે તો આવીશું.
હે કે દેહળ વાળી વાત ને? હા હા લઈ લઈ ચોક્કસ. વાહ બેન, કૃષ્ણ ધૂન મંડળ તેમના તરફથી અહીંયા 501 રૂપિયા આપે છે. તાળીઓથી કૃષ્ણ ધૂન મંડળને. મારા કૃષ્ણ ભગવાન રે તમારે કાજ રે હું કેમ આવું એકલી. ફરીવાર બાપુ મને કહી ગયા કે કોઈ ફાળા માટે નહીં, જેને ગુપ્ત એવી રીતે ઘોર કરવી ભલે કરે, પણ આપણે કાલ સવારે કોઈ એમ કહે કે ફાળા માટે પ્રોગ્રામ થયો એવું ન થાય. એટલે મોજથી અહીંયા ઘોર કરજો, 100% ગુપ્તદાન આપો, બરાબર. પણ મૂળ વાત ઉપર પાછો આવું. એ વ્રજના માણસોને ભાઈ કોઈએ કીધું કે અમે તમને વૈકુંઠમાં લઈ જાય, ત્યારે વ્રજના માણસોએ એવું કીધું કે અમારે તારા વૈકુંઠમાં આવવું નથી. કે કેમ? કે જો તમારા વૈકુંઠમાં જ મોજ હોત તો તમારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાહળી વગાડવાનો આવ્યો હોત. અને આપણો હેમુભાઈ યાદ આવે સાહેબ. કઈ સણસાઈ ઘટાંગન ઘોર ગગને મેઘ જળ વરસાવશે, એ નીલવારણી ઓઢણી ગીધનાય સિર પર ધાર છે, ગહેકાર કરતંગ ગીર મોરા પીયું જન પોકાર છે, એ તે દિયે સમય સૌરાષ્ટ્ર ને બોલો યાદ હેમુ આવશે. અને ઈ હેમુભાઈ ગાતા સાહેબ કે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણું, વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. સૃગના લોક તો છે હાવ કોડા, સૃગના લોક તો
છેંગતી કુંડા સ્વર્ગના લોક તો છેંગતી કુંડા સ્વર્ગના લોક તો છેંગતી કુંડા નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે આવો મારો વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવો એક જ કડી લેવી છે પછી મારે તમને અક્ષરસ બાજુ લઈ જવા છે કૃષ્ણની વાહણી કેવી હતી સાહેબ તારી મોરલીએ મોયને રોતા બાળ મેલ્યા હે કાન તારી મોરલીએ મોયને રોતા બાળ મેલ્યા હે એવા ફરવા હાથની રે બુઢા રાગની હે એવા ફરવા હાથની રે માં જમરાતની જીરયે મોરલી ક્યારે વાગી કાન તારી મોરલીએ મોયને માને બાપ મેલ્યા હે એવા ફરવા હાથની રે માં જમરાતની જીરયે મોરલી ક્યારે વાગી જીરયે મોરલી ક્યારે વાગી આયને ભોજાઈ મેલા હે એવા હરવા હાથની રે બુઢા રાગની હે એવા હરવા હાથની રે બુઢા રાગની જીરવી જો ગણ ક્યારે વાગી જીરવી જો ગણ ક્યારે વાગી જીરવી જો ગણ ક્યારે વાગી
મોકલજો વેલા, વિમાન મોકલતો મોકલજો વેલા. હવની પેલા ઓ નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું. વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું. વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું. વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું. વૈકુંઠ નહીં રે. સરસ સરસ, બસ બસ લઈ જાઓ માયા, પહેલી માયા લઈ જાઓ ભાઈ. વાહ બાપુ વાહ. એટલે ખરેખર આ મૂળ વાત એ છે ભાઈ કે આ વૈકુંઠમાં આવો ડાયરો નહીં થતો હોય, કારણ કે અહીંયા લાઈટ નથી એટલે આવા માઇક ન હોય. નહીં તો અમારા ઘણા બધા કલાકારો ગયા, કોકનો તો મેસેજ આવે ને કે એકચ્યુઅલી અહીંયા સારું છે ભૈયા આવો, પણ એ ના જ પાડે છે કે હમણાં આવતા જ નહીં, ત્યાં જેટલા પ્રોગ્રામ કરે એટલે કરી લેજો, અહીંયા અમારા દીકરા કોઈ સાંભળતા જ નહીં. બસ 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 બચ 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 બચ, બેચી જાઓ બેચી જાઓ. એટલે વાત એ કરતો કે અહીંયા એ કવિઓથી લઈ અને આ દેશના સંતો પણ એમ કહે છે કે આ ધરતી જેવી ક્યાંય મજા નથી. વૈકુંઠમાં કેવી લહેર છે એ કોઈ આપણને હજી મેસેજ આપ્યા નથી કે ત્યાં આવી લહેર છે. વૈકુંઠ છે કે નહીં એ જ હજી શંકા છે. હવે જે વસ્તુ ભાળી જ નથી એની આશા આપણે શું કામ રાખવી જોઈએ, કોઈ એનો મેસેજ નથી આપ્યો પાછો. આનાથી મોટું વૈકુંઠ ન હોઈ શકે. આ તમે જુઓ તો ખરા, આ મોરબીનો કાંઠો, મચ્છુ તારા પાણીએ મારી મોરબી વેરણ થઈ. પાછો ભગવાન વેરણ કરે, પાછો નફોય બહુ કરે. પરમાત્મા તકલીફ આપે તો પાછળ પેકેજ પણ સારું મોકલે. આ મોરબીના હોનારતમાં જેના મકાન તણાઈ ગયા છે તેને એ સહાય મળી, પણ તમે જુગારમાં બંગલો હારી ગયા હોવ તો કોઈ દી નાચ ભેગી થઈને કીધું કે બિચારાનું એક પાના હાટું રહી ગયો, હાલો હાલો બધા હાલો. એક કીડી ઘટતી થી નકર પાકી થઈ જાત તગડી. એમાં સપોર્ટ ન થાય. અને વળી તમે સાંભળો, જે વસ્તુનું નામ લ્યો ને એ વિષયનો માણસ તરત તબકી જાય કે હા આપણું આવ્યું લ્યો, અને અમને ખબર પડી જાય, સારણી લાગી જાય તરત કે એટલા આમાં લે આમાં ઈ. મેં પેલા કીધું ને કે બહેનોનો સ્વભાવ જો તમે એ કોઈનું નબળું નહીં બોલે. જો કોઈ ગુજરી ગયું હોય અને એ મોટામાં મોટો જુગારી હોય અને ગુજરી ગયો હોય તો બહેનો એના વખાણ જ કરશે, બહુ હારા હો ભાઈ, બહુ હારા, બહુ હારા. બિચારા આખી જિંદગી જુગાર રમ્યા પણ પાનું સોર્યું નહીં હો. નીતિ નીતિ એના બાપને, હવે નીતિને પાનાને હું લેના દેના. અમારે તો એક ભાઈ દારૂ પી પીને મરી ગયો. આ બધું હળી ગયું હાવ. પછી તોય તે બાયું ખરેખર શું કે દારૂ પીધો પણ ગાળી ગાળી નો, કોઈ દી ગાળ્યા વગર પીધો નહીં. અને આખી જિંદગી રોજ દિયાસને 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલ્યા નહીં હો. બીજો હું તારો બાપ ભજન બોલે કઈ, પણ એનો યુગ સારો છે, આ પરિસ્થિતિ સારી છે. મૂળ વાત અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ હાલે છે એ સારાની પરિસ્થિતિ છે, નબળાની નહીં. ભગવાન જ્યારે જ્યારે જે યુગમાં અવતર્યો છે ત્યારે ભગવાનની હાજરી હતી, પણ સમાજ બેકારના પેટ નો હતો, ફાઇનલ. હા, તમને એમ થાય કે માયાભાઈને વળગ્યું ને, હા શું કહું. હાલો, સતયુગમાં હરિચંદ્ર રાજા થયા, રાજા હાચો, પ્રજા હાવ બેકાર. હરિચંદ્ર રાજા જેવો વેચાતો હોય ને રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો. અરે તમે એ ત્રેતાયુગમાં ભગવાન રામે જન્મ લીધો. હવે રામ જેવો રામ વનમાં ગયો, માણસની જાત કોઈ ભેગી ન ગઈ.
રીસ ને વાંદરા સિવાય કોઈ સપોર્ટ જ ન કર્યો. માણસની જાત એક નહીં પછી ક્યાં વાત છે. એ તો વાલ્મીકીજી ભગવાનના તુલસીદાસ બાપુનો આભાર મનાય કે એણે અયોધ્યાનો બચાવ કર્યો, કે કીધું કે રામે લીલા કરે અને હુતા મૂકીને વૈયા ગયા. હાલો ત્યારે હુતા મૂકીને વૈયા ગયા. આ ભરત હારે આખો રસાલો લઈને ગયા ત્યારે ક્યાં લીલો કર્યો? રોકાણો એકે વૈયા આવ્યા તમાકુ સોળતા સોળતા. એ કે ભાઈ ભાઈનો ડખો આપણે માથાનો અમારે હાલો હાલો હવના કર્યા હવ ભોગવે ખોટી હું માથા કરું. જટાયુ કપાણો પણ માણસ નો કપાણો. એટલે મને ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે જ્યારે સમાજમાં ધર્મ વયો જતો હશે, પ્રેમ વયો જતો હશે, ભાવના વહી જતી હશે, ત્યારે જ ભગવાન અવતાર લેતો હશે. ધર્મ સંસ્થાપનાર થાય સંભવાની યુગે યુગે. જ્યારે ધર્મ ન રહે ધરતીમાં ત્યારે ભગવાન અવતાર લે. અત્યારે ભગવાન અવતાર ન લે કારણ કે બધાના હૃદયમાં બેઠો છે. અત્યારે કેટલી સમાજમાં શ્રદ્ધા છે. દયા વગરનો થઈ જતો હશે ત્યારે લંકાના મેદાનમાં યુદ્ધ થતા હશે ને. દયા વગરનો માણસ થઈ જતો હશે ત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર એટલું માણસ કપાઈ જતું હશે ને. અત્યારે કેટલી માણસમાં દયા હશે. કૂતરું ખાલી ટોકર લાગી જાય તો આપણે એ ઘરે ખાવું ન ભાવે. આજે આપણી ગાડીએ કૂતરાને ટોકર લગાડી દીધી. એટલી બધાય માણસોના હૃદયમાં ભાવ છે. એટલે અત્યારે ભગવાન અવતાર લે જ નહીં કારણ કે આવા સંતો હાજર છે. અત્યારે પેલા સંતો હતા પણ રીહદારના હવાદણા હતા. સંતો હતા પણ રીહ તો અહીંયા નાકે લબડતી. એસા કિયા તો મેં શરાબ દે દૂંગા. શરાબ દઈ દઈને કયકની પથારીઓ ફેરવી નાખે. અત્યારે એક પણ એવો સાધુ નથી કોઈને શ્રાપ આપી શકે છે. બધા ભાવ પ્રગટ કરે. તમારી વાડીએ તમારો ભાગ્યો ટનાટન હોય તો તમારે વાડીએ ધક્કો ખાવાની જરૂર નથી. એમ અત્યારે ઓલરેડી આ ભગવાનના ભાગ્ય એટલે સંતો બહુ સારા છે અને કેટલા દર વર્ષે કાર્યો થાય. તમે આ છેલ્લા 15 વર્ષમાં તો જુઓ સાહેબ કેવા મંડપો આવી ગયા. ડોમ કેટલું માણસ ધાર્મિકતામાં જાય છે. હતું આવું 40 વર્ષ પહેલા હતો આવો માંડવો સપ્તાહ થતી તે મૂંગણ બાંધતા અને ખોટકાઈ ગયેલા હોય કથા સાંભળવા જતા. આવો જમાણલો કોઈ ન જાતો કાંઈ. અને શાસ્ત્રી બાપા સુદામા કરતા વધારે ઈ રોતા. બીજાના સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી તો ભાભલો કે નહીં હોય ઓ બિચારો નહીં હોય. અત્યારે કોઈ પણ વક્તા તમે જોઈ લો સંસ્કૃત વિદ્યાપીઠોમાં કડકડાટ થઈને સમાજ સામે આવે છે અને સોખે સોખા શ્લોકો આપે છે. ભાઈ કોઈ પણ તમે આ યુગ સારાનો છે, નબળું નહીં ચાલે. તમે કાપડ લેવા જાઓ તો કહો કે સારું બતાય ભાઈ ખોટો ટાઈમ બગાડી. બધું સારું 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 સંબંધ કરો તો જોઈને ત્યાં તો પૂરું થઈ ગયું. હવે નકર તો પેલા કોણ જોવા જતો? વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોજ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાગ ગુલો રાણી બાદશાહ જે હોય. હમણાં એક ભાઈ આવ્યા મને કે માયા આપણા એકચ્યુઅલી જ્યારે લગ્ન થયેલા ને મને કે એકચ્યુઅલી કે જ્યારે લગ્ન થયેલા એટલે શું કે આપણે કાંઈ જોવા ગયેલા નહીં. શું કે વડીલોએ જ સંબંધ કરેલો યાર અને આપણે મોઢું બી નહીં જોયેલું. માયાભાઈ મળેલા જ નહીં તો પછી યાર જોવાની વાત ક્યાં આવી માયાભાઈ? એટલે મને કે જ્યારે હું મળવા ગયો પહેલી વાર મારા પત્નીને યાર તો એકચ્યુઅલી આપણા લગ્ન થયેલા ને પહેલી વાર મળવા જતો હતો તો પાનને ગલેલી 2 પાન લેતો ગયો, એક મારા માટે ને એક એના માટે. ને આ જેને ઘૂંઘટ ખોલ્યો પછી 2 પાન હું જ ખાઈ ગયો માયાભાઈ કે આમાં છો પાન આપે પૂરું થઈ ગયેલું. ના ના બધા પીવો ચા પીવો. પીવો 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 તમ તારે ચા પીવો. તમે લેજો બધા હું જ્યાં સુધી નહીં ગાવું પ્રોગ્રામ તો કાલે થાય. ચા પીજો, ચા ના હું ભરોસા ક્યારે સરકાર પ્રતિબંધ મૂકે ભૂકી ઉપેર. આ રાષ્ટ્રીય પીણું થવાનું બોલો. રાષ્ટ્રીય પક્ષી મોર એમ રાષ્ટ્રીય પીણું ચા બનવાની છે. તેથી માનજો કઠણાય. દૂધ બનવું જોઈએ, લચ્છી બનવી જોઈએ, પણ ચા અને આ બધી સરકાર બનાવશે. દેવાયત પંડિતના આગમ હાસા પડે ને માયા એના આગમ હાસા ન પડે તો ગાવું જ હું કામ છું. અને અત્યારે હકીકત માણાને તમે પેંડા ખવડાવો જાતી વખતે ચા નો પાછું કે ચાનું ભૂસું નહીં મારી દે. આ પેંડો તારો 15 રૂપિયાનો ચોય. ખરેખર અત્યારે યુગ હારો છે. હમણાં એક છોકરો કન્યા જોવાઈ ગયો હતા. કન્યા બોલી હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? ઓલો કે 3 હતા હાથથી 4 બેન.
બહાર આવે ત્યારે બાપા કીધું કા બેટા પાકો, હા બાપા પાકો, તમારે એક દીકરી વધી મારે એક બેન વધી, થોડો ફોડાઈ ગયા, બીજું હું. બહુ મજા આવે ને એમાં. હવે તો આ લગ્ન થાય તો અત્યારે કેવા સારા લગ્ન થાય, રાજા મહારાજાઓને બગ્યું નચ્યો એવી બગ્યુંમાં વરરાજા નીકળે એવા બેન્ડ, એને એમાંય તમને કહું 150 રૂપિયામાં ભાડે મકાન, અહીંયા ઉતારા છે, અહીંયા બિલ્ડિંગ ક્યાં છે, અને પાછા 400 રૂપિયામાં એટલા બધા કપડા ઓલો લેતો, ફેરે ફેરે વરરાજો કપડા બદલા. એમાં પહેલો ફેરો હાલતો હતો. ખરેખર અત્યારના લગ્નના ડેકોરેશન તો આપણે જોઈએ. હમણાં હું સિંગાપુરમાં એક લગ્નમાં અહીંથી જ ગઈ હતી આખી ટીમ, અને અમે અહીંયા લગ્નમાં ગયા. સાહેબ ઇન્ડોનેશિયાના ટાપુમાં અહીંયા આખી હોટલ રિસોર્ટ રાખેલો, ત્યાં એના લગ્ન ફટાકડા એવા લાવેલા, એ ફટાકડો ફૂટે એટલે વરઘોડિયાના નામ લખાઈ જાય, પાછું વેવાઈનું નામ લખાવેલો થાય તો ફ્રૂ દિન બધું કરી દે. વેવાય ખીજાણે આપણે હું બદલ્યું છે માયાભાઈ, મને કે માલું નામ આવો થાય તો થલું દિન ખોલી જાય. હું કોઈ એટલો ગંધરપ ઘટ્યો. અરે મેં તમને કીધું ને, ભગવાન જે તકલીફ આપે ને એ સામે સહાય આપે. જોજો કોઈને એક હાથ ન હોય તો એક કાંડાની અંદર એવડી તાકાત આપી હોય કે આપણા 2 બાવડામાં એટલી તાકાત ન હોય. હમણાં એક ભાઈ ને પગની પીંડીએ પાટો, મેં કીધું હું ચોય, મને કે એલા મેં કીધું હલવાણા આને ન પૂછાય, ટાઈમ બગડે ને વધારે. મને કે કોઈતરું કરડી ગયું. મેં કીધું હટ ન કહેવાય, મને કે હટ કીધું તા તો પગી ગયું હતું કે. મેં કહ્યું ધ્યાન રાખવું જોઈએ. મને કે ધ્યાન નહીં રાખતા હોય, પણ મને માયાભાઈ કે થોડીક ભૂલ તો પડી ગઈ. હું ભૂલ પડી? મને કે 1 મહિના પહેલા મેં આખી રાત કૂતરું કરડાયું. આખી રાત કૂતરું મને કે મારી મારીને કરડાયું. પછી તો કાન જ ન મૂક્યો, આખી રાત 2 પગ બદલ્યા કર્યો, નીકળ્યા જ કર્યું, અને એવી મજા જ આવ્યા કરી, મજા જ આવ્યા કરી. હું કહું કૂતરું કરડે આખી રાત મજા આવી? મને કે દાંત નહોતા, કચરા જ કર્યું. ભણના દીકરા કૂતરા પાસે કસરાવી લે ભાઈ. એમાં મને ક્યાં ગોટાળો છો. મેં કીધું હવે તો સારું છે ને. મને કે આપણે તો સારું જ હોય, મોજમાં જીવવું છે, પછી ક્યાં કૂતરું કરડે કે હાપ કરડે, આપણને હું ફેર પડી જવાનો. પણ માય ભાઈ કૂતરું રાતે 11 વાગ્યા કરડ્યું, એમાં મજા આવી. મેં કીધું કૂતરું રાતે કરડ્યું એમાં મજા આવી? મને કે દવાખાને ગયા ને આપણે હોસ્પિટલે. હું કહું પણ એમાં શું મજા આવી? મને કે ડૉક્ટર નહોતા દવાખાને. હું કહું ડૉક્ટર નહોતા એમાં શું મજા આવી? મને કે એના ઘરે જ આવવું પડ્યું. હું કહું એના ઘરે ગયો એમાં શું મજા આવી? મને કે મારી જેવા નીકળ્યા. હું કહું કઈ રીતે? મને કે ડોરવેલ દબાવ્યો ને ડૉક્ટરે દરવાજો ખોલીને સીધું મને કે રાતના ધોડ્યા. હું આવો બોર્ડ વાંચવું જોઈએ, લખ્યું છે ડૉક્ટરને મળવાનો ટાઈમ 6 થી 9. એટલે તરત મેં કીધું કે ડૉક્ટરે ઇન્જેક્શન ન દીધું, ઢીકો દીધો. કે હું જામ્યું? એ કે સાહેબ અરે જોવું જોઈએ, 9 વાગ્યા પછી મનાય છે. એટલે તરત મેં ડૉક્ટરને કીધું કે મેં વાંચ્યું હતું, કૂતરે થોડું વાંચ્યું હોય કે 11 વાગ્યા. પણ માણસ પાસે એક બહુ સારો પ્રસંગ, તમારા ઓલા પ્રસંગના બદલે એક બીજો નવો પ્રસંગ યાદ આવ્યો છે સાહેબ. એ પ્રસંગ કહું તમને, એ પ્રસંગ લે તમારી ફરમાઈશ 100% પૂરી કરે. વર્તમાન યુગ સારો એ માટે કહું કે અત્યારે કોઈ પણ માણસને કાંઈ ઘટતું નથી. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ આપણા બાપ છે. આજ એને આપણી ઉપર એટલા બધા આશીર્વાદ આપ્યા કે એની પાસે જે સુવિધા નહોતી એવી સુવિધા આપણને આપી છે. હતી આવી ગાડીઓ ભગવાન રામ પાસે, ટળી ગયા ઘોડા હાકે હાકે. અને એમાં ભગવાન રામને તો ખેંચી જ લીધા પગલી.
ભેળા જ ન થવા દીધા બે માણસ, ભેળા વનમાં જ્યાં ન્યા જઈને આવ્યા તો ધોબી બોલ્યો પાછા મામ રામ કે હેરાન કર્યા. પછી કૃષ્ણ અવતારમાં આવીને ભૂખા કાઢી નાખ્યા. હવે આવે કોઈ કૃષ્ણશંકર શાસ્ત્રી બાપા આપણા એ તો એમ કહેતા કે ભગવાન કૃષ્ણ રથના ભંડિક્યાની અંદર ચૂંદડી નાળિયેર હાજર રાખતા. કદાચ આની વાટે માગું ગયું હોય તો એને કરતા હાજર જ રાખતા. એ તો આનંદનો પ્રસંગ છે. બાકી કૃષ્ણ કેવી રીતે જીવ્યા તો તમે મહાભારત વાંચો તો ખબર પડે. કોઈ અવતાર સરળતાથી એ નથી જીવ્યા. કહેવાનો મતલબ બહુ હેરાનથી જીવ્યા. એને બદલે ભગવાને આપણને ખૂબ આપ્યું. કેવી ગાડીઓ આપી હે. ગામડામાં એવી ગાડીઓ ગળ્યું. બાયું નામ ના આવડતા. એ કે આ સ્કોર્પિયો નામ આવ્યા. સ્કોર્પિયો એ બાયું નથી આવડતા. કે તમારા પાસે ખરપિયો લાવ્યા. ખરપિયા પેલા હતા તારા ડોહા ઘરમાં મરી ગયા ઉપાડા કરી કરી. આનાથી ભગવાન કેટલું આપે મને કહો તમે. જે થાય એ ભગવાનનો આભાર માનીને માણસ એની ઉપર શ્રદ્ધા વધારતો જાય અને એનું નામ સ્મરણ કરતો જાય. આ સંતો આપણને એમ કહે છે કે આ યુગ છે એ નામનો યુગ છે. તમે મંત્ર જાપ ન કરો તો ચાલે, યજ્ઞ ન કરો તો ચાલે, કરવાય જોવે પણ એ સંતોને હારે જોડાય. પણ રોજ જો જે માણસ પાસે નામ સારું હશે. એક ભાઈ મને કહે માયાભાઈ કોનું નામ લેવાનું? મેં તમે જેને માનતા હોય એને. મને કે આપણે એકચ્યુઅલી ભગવાનને માનતા જ ન હોય તો કોનું નામ લેવાનું? હું કહું તો માતાજીનું નામ લેવાનું. મને કે માતાજીને ન માનતા હોય તો કોનું નામ લેવાનું? હું કહું તારી માનું નામ લેવાનું. એ કે બા બાપુજીને ન માનતા હોય તો કોનું નામ લેવાનું? મેં તારી ઘરવાળીનું. એ માતો છે જ કોકની. વાત સાચી છે ભાઈ, એમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો કે આ જ નામ લેજો. આ ઘણા આપણને એમ કે શું પત્નીનું નામ લે તોય માણસ તરી જાય કે હા કોણ તર્યો? આ લેલા મજનુ ક્યાં કોઈને હગા થાય? બધાને નામ ના આવડતું. મજનુ કર્યું શું? લેલા લેલા સિવાય. એ સુફી સંત હતો. એ કઈ નાખી દીધું જેવું ગુગલું નહોતો. રાત દિવસ એ એક જ રટણ નામની વાત આવી એટલે એ નામ એક જ લેલા લેલા લેલા. રણમાં પીડ્યો હોય, પવનનો છનાટો આવે અને રેતી કાનની ફડકે છડાટ કરતી નીકળી જાય, જસકીન જાગી જતો. કોણ? લેલા આ ગઈ. પવનમાં લેલા. ખુદા સાંભળી ગયા. સત્ય ઘટનાનો પ્રસંગ છે. ખુદાને ખબર પડી કે જેને મેં મારી હસ્તીમાં મોકલ્યો છે, જેને મેં બનાવ્યો છે, એ મારું નામ ભૂલીને લેલા લેલા કરે. ગુગલું છે કોણ? એના ફરિશ્તાઓને મોકલ્યા. જાવે ગોતો આને. એને કયો તને ખુદા બોલાવે છે, લઈને આવો એને. ઓલો પડેલો ફાટાઈ મેદાન. તેરા નામ મજનુ है? हाँ. चल तुझे खुदा बुलाता है. बोलो कि कौन खुदा? खुदा को नहीं पहचानते? आज ही नाम सुना आपके मुंह से. मुझे मालूम नहीं है कौन खुदा है. अरे ए दुनिया जिसने बनाई होगी मुझे मालूम नहीं है. अरे भाई सबका मालिक खुदा है. होगा सबका मालिक. मेरा ओनली मालिक लैला है. बोलो फाटाई थी माना. बोलो हाँ बड़ी ले जो ए पागल. माला की एक एक पारे घिस जाए उसको भी भगवान नहीं मिलते. तस्बीह के पारे निकल जाए उसको भी खुदा नहीं मिलते. और तुझे सामने से बुला रहे वो ना बोल रहे कि मैं पहचानता ही नहीं हूं उसको, मैं क्यों आऊं? એને કામ હોય ક્યાં આવે? બંદો પીડ્યો નદીના પટમાં. તારા ખુદાને કે જા નીકળો. ઓલા ગયા જ્ઞાન ખુદાને કીધું ઓલો ઢોકાળ્યો દેતો. ઓલા થોડુંક વધારીને કીધું કે અમને તો એમ કીધું કોણ ખુદું? ઓલા ને એમ કે ધક્કો નહીં ભગવાન પાસે. ખુદા કઈ કહે નહીં તો ખોટું. એવું કીધું કે હા કીધું હું નથી ઓળખતો. તમારે ખુદાને કયો કામ હોય તો આવે, મારે કઈ કામ નથી. ખુદા કે ક્યાં બાત है बढ़िया आदमी. जाओ उसको बोलो आपको खुदा मिलने आ रहा है. कब आए? बोला આવ્યા ને કીધું કે ક્યારે આવે મળવા? બોલો કે અહીં ક્યાં વંડી છે, મન ભાવે ત્યારે ભાઈ આવે. પટમાં પીડ્યો ભાઈડ્યો. कोई बात नहीं, अभी खुदा आएंगे तुझे मिलने. फरिश्ता हालता થયા ત્યારે મજનુ એને બોલાયા કે इधर आओ. खुदा आएंगे? हाँ. उसको एक बात बताना. कि क्या? कि मजनू को मिलना है तो खुदा बनकर नहीं, लैला बनकर आए तो मैं मिलूंगा. એમ શિષ્યની અંદર તાકાત હોવી જોઈએ. કાળિયા ઠાકરને મળવું હોય તો મારો ગુરુ બનીને આવે તો એની સામે હું પગે લાગી શકું. આ જે નામની તાકાત.
નામ સમાવડ કોણ નહીં, જપ તપ તીર્થ જોગ, અને નામે પાચક છૂટિયા, નામે નાચે રોગ. છોકરાના નામે એવા પાડજો કે મરણ પથારીએ પીડ્યા, દીકરાને હાથ કરો તો ભગવાન આવીને ઉભો રહી જાય. અત્યારે તો નામે દીકરીઓના નામ જે બગાડ્યા મારા, સિન્ટુ, ટ્વિંકલ. હવે ટ્વિંકલ નાની હોય ત્યાં સુધી બરાબર, ડોશી થાય પછી શું કેવું એને? ટ્વિંકલ માં કેવા, ટ્વિંકલ. નામ સંતોને પૂછીને પાડજો, શાસ્ત્રમાં જોઈને નામ પાડજો. અજામિલ નામનો કસાય હોવા છતાં એના દીકરાનું નામ નારાયણ હતું, અને મરણ પથારીએ પડ્યો હતો અને કીધું કે નારાયણ દોડ, નારાયણ. ઈ પેટનો દીકરો ન હોય પણ ઓલો નારાયણ સાંભળી ગયો, મરણ પથારી આવીને ઉભો રહી ગયો. નામથી અજામિલ તાર્યો, ગગન છે તારી ગતિ. નામની કેટલી તાકાત, એનો એક નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. બહુ આ પ્રસંગ મને ગમે છે. મારી માતાઓ બહેનો બેઠી છે. કાલ સવારનો જીવતો જાગતો દાખલો, નામમાં કેટલી તાકાત. ઓખા બરડાનો બારવટીયો, મૂળું માણેક અને જોધો માણેક, અંગ્રેજ સત્તા સામે જેણે બાત ભીરેલી, અને અંગ્રેજી સુબાએ મૂળું માણેકને બોલાવીને એટલું કીધું અંગ્રેજે કે એકવાર તું અંગ્રેજ સરકારને સલામ કર દે, મૂળું તારું બારવટું પાર પાડી દઈ. તેથી મૂળું એમ કીધું હતું કે એક હાથ તલવારની મૂઠ ઉપર ને બીજો હાથ મૂળુંની મૂછ ઉપર, અને ભગવાને મને બે જ હાથ આપ્યા. જો મને ત્રીજો હાથ આપ્યો હોત તો બીજી મૂછ ઉપર હાથ નાખત, બાકી તારા સુબાને સલામ હું ન કરું. આવો જેનો વોટ મૂળું માણેકનો અને જોધા માણેકનો. અને સાહેબ વાત એ કરું છું, નામની તાકાત કેટલી કે ઈ મૂળું માણેક અને જોધા માણેકે જેથી કોડીનાર ભાંગ્યું. ભર બપોરે કોડીનારની બજારમાં ઘોડાની ઘમસાણીઓ હાલે ભાઈ, ધમા બગડતા બગડતા રમત ધમાલ. ઘોડાની પડખલીઓ એમ કહેવાય કે કોડીનારને ઘેરી લીધેલું ભાઈ. ધૂળની ડમરીઓ ચડે, જામગરીની બંદૂકોની ઘમઘાણ બોલે. ભર બપોરે મરદ જેવા મરદના પાણી ઉતરી ગયેલા સાહેબ, જેના મૂછે લીંબુ લટકતા થાય, ઈ પોતાની ડેલિયું બંધ કરીને ડેલિયુમાં ગળી ગયા હતા. કોઈ મરદના બાચકાની હિંમત નહોતી હાલતી કોડીનારની સામે આવીને મૂળું માણેક ને જોધા માણેક સામે કોઈ લાંબો હાથ કરી શકે. સન્નાટો પડી ગયેલો કોડીનારની બજારમાં, અને બરોબર બપોરનો વખત, અને નગર શેઠની હવેલીમાં નગર શેઠનો એકનો એક દીકરો 7 વર્ષનો, ઈ નગર શેઠના દીકરાનો જન્મદિવસ. હવેલીની અંદર જન્મદિવસ ઉજવાય છે. છોકરાને હણગાર્યો છે, ડોકમાં હોનાનો મોરહાર છે, પગમાં હોનાના તોડા છે, બાજુબંધ પહેર્યા છે, કડે હોનાનો કંદોરો છે. નગર શેઠનો એકલો હતો દીકરો. બરોબર એનો એમ કહેવાય જન્મદિવસ ઉજવાય, અને ગામની બજારમાં ઘોડાની ઘમસાણીઓ જામગરીના અવાજ સાંભળી અને 7 વર્ષના દીકરાને જોવાની આકાંક્ષા જાગી. બધાની નજર ચૂકવી, અને નગર શેઠનો એકનો એક દીકરો ડેલીની બારી ખોલીને બજારમાં આવી ગયો, અને મૂળું માણેક અને જોધા માણેક બારવટિયાના માણસોએ ઝપટમાં લઈ લીધો છોકરા. વચ્ચે લઈ લીધો છોકરાને, 7 વર્ષનું સંતાન છે. બંદૂકની નાળું લંબાવીને એટલું કીધું કે એ છોકરા, જીવ વાલો હોય તો આ હાર આપી દે, નહીતર મારી નાખશું. ઘરેણા આપી દે, નહીતર મારી નાખશું. 7 વર્ષનો દીકરો હાર પકડીને એમ કે છે, હું નહીં આપું, મને મારી માએ આપ્યો છે. આ વાત એ માટે કહું કે અહીંયા રાણીમાં રૂડીમાં 2 માવું બેઠી છે. એણે આપેલું હશે ને તો કોઈના બાપની તાકાત નથી કે તમારી પાસે કોઈ છૂટવી શકે. બાળક એમ કે છે, હું નહીં આપું, મને મારી માએ આપ્યું છે. અને એક વાત સાંભળી લેજો કે જે ભગવાનની નજીક હોય ને એનાથી બીજો ફાયદો શું થાય મને ખબર નથી, પણ હું એટલું સાતી ઠોકીને કહી શકું કે મોતની બીક ન લાગે. જે સત્યની નજીક હશે, જે ભગવાનની નજીક રહેવાની કોશિશ કરતો હશે, એને મોતની ડર નહીં હોય. અને બાળક તો ખુદ ભગવાન છે, એને શું મોતનો ડર? ના, હું નહીં આપું. આમ બંદૂકની નાળું આમ અડાડે, આપી દે. અહીંયા બાળકને બજારમાં ઘગલાવે છે, અને માં પોતે હવેલીમાં આમ કહેવાય પેટના એકના એક દીકરાને જોયો નહીં, એટલે જેમ હરણી વ્યાકુળ થઈ જાય પેટના દીકરાને માં મળી જરો, મારો દીકરો ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો. અને માએ જ આમ ડેલી હામી નજર કરી તો બારીને અટખુબડી બારી ખોલી જોઈ, અને માએ ગડગડતી દોટ દીધી, બારી ખોલીને જોયું સાહેબ તો પંડના એકના એક દીકરાને બારવટિયા કકલાવે છે સાહેબ. આપી દે નગર મારી નાખશો. ને એ શબ્દ માં સાંભળી ગઈ.
દીકરો બોલે છે હું નહીં આપું, મને મારી માએ આપ્યો છે, અને માનો હાથ ફાટી ગયો. માધવ આપી દે બેટા, એ માધવ ભણું બાપ આપી દે, તને કહું છું માધવ હું તને બીજો હાર લઈ દે, આપી દે. એ ભાઈઓ મારતા નહીં, મારા બાપ આપી દે, નકર હું આપું તમને. માધવ આપી દે, માધવ આપી દે, માધવ આપી દે. એ માના મોઢામાં શબ્દ મળ્યા નીકળવા, માધવ માધવ માધવ. એ મૂળું માણેકના કાને શબ્દ અથડાણા, માધવ માધવ માધવ. પાઘડીના સોગાનું બોકામું વાળેલું હતું સાહેબ, એ મૂળું માણેકનું નીકળી ગયું. અને પોતાની રાંગમાં પડેલી બંદૂક ઉપાડી અને એના માણસો સામે બંદૂક લાંબી કરી મૂળું માણેક છોડી ગયો છોકરાને. મૂળું માણેક ભણે છે, છોડી ગયો છોકરાને. નકર હું તમને ભલા કે દઈશ કે પણ બાપુ કેટલા ઘરેણા હું કહું છું છોડી ગયો એ છોકરાને, નહીતર હું તમને મારી નાખીશ. કે બાપુ કાં એટલે કે એનું નામ માધવ છે, અને માધવને લૂંટું તો મેં મારા દ્વારકાધીશને લૂંટ્યો કહેવાય, કારણ કે મારા દ્વારકાધીશનું નામ પણ માધવ છે. એના નેજા હેઠે તો મૂળું માણેકના બારવટા હાલે. ઘોડાનું પલાણ સાંડી નીચે ઉતરીને તેથી 7 વર્ષના દીકરાની હામાઈ બારવટીએ હાથ જોડ્યા. તક માધવ, મારા માણસોથી તારી આતરડી કકળી હોય તો બાપ મને માફ કરજે, નહીતર અમે દ્વારકાના ઝાડવા નહીં જોઈ શકીએ, તારી ધજાના તો દર્શન કેમ અમે કરી શકીએ છીએ. એક માધવ નામ હોવાથી બારવટીઓ જો એને છોડી મૂકતો હોય. સાહેબ હું તો પ્રાર્થના કરું કે આવા દેવળોના દર્શન કરજો. અને એમાંય દ્વારકાધીશ તો દ્વારકાધીશ છે, અને ગુગળી બ્રાહ્મણો એવા લાડ લડાવે છે. અને કાનદાસ બાપુ આપણો ભજનનો બાદશાહ, કાનદાસ બાપુ તો એમ કહેતા કે તમે દ્વારકા આવો, મોડું થઈ જાય, મંદિર બંધ થઈ ગયું હોય અને રોકાવાય એવી તમારી સ્થિતિ ન હોય, તમારે પાછું નીકળી જવું પડે એવું હોય તો રંજ ન કરતા, ખાલી દ્વારકાધીશની ધજાના દર્શન કરીને નીકળી જાઓ ને તોય મારા દ્વારકાધીશની ધજામાં એટલી તાકાત છે કે તમારી આબરૂનો કોઈ દી ધજાગરો ન થવા દે ભલામણ. એટલી તો એની ધજામાં તાકાત છે. અને એ ભગવાન આવે છે એ ફરજિયાત છે, અને આવવું તો પડે જ ભાઈ, આવવું જ પડે, અત્યારે આવવું પડે. આજ તારીખે આ એટલું બધું માણા બેઠું નથી લાગતું કે આમાં ભગવાનની કૃપા હોય તો જ આ બેહી આપણે. સત્યનારાયણની કથા કરી, હેરા ઘટે ડોહા, અભિમાનના દીકરા થાય. ભગવાન આવે, હા. છેલ્લો દાખલો દઈ મારા શબ્દને વિરામ આપો છે. આ પ્રસંગ જુઓ તો અત્યારે આવે ભગવાન આ યુગમાં, હા આવે. આ પૂછો બધા. ઈથી આગળ તમને વાત કરું, દાખલો દઈ દઉં. કાલ સવારનો દાખલો તમને 95 વર્ષ પહેલાની વાત, 90 વર્ષ પહેલાની વાત કરું કે આવ્યો. અમુક તો કહેતા ન હોય, બાકી કેટલી જગ્યાએ આવ્યો છે. કાલ સવારનો આજ પરગડાનો દાખલો તમને દઉં. ધાંગધ્રા હાલનું, એના શેલા રાજવી સર અજીતસિંહ બાવા, નેક નામદાર અજીતસિંહજી. આ રાજકોટ કોલેજ રાજકોટમાં ભણ્યા. કોલેજ વર્ષ પૂરું થયું ને રાજ તિલક થયું ધાંગધ્રા. શેલા રાજ એ બરોબર આઝાદીની આજુબાજુ લગોફગનું કામ. હવે એ પોતે રાજા થયા, પણ આપણે જેવો પોશાક, આપણે જેવા કપડા નહોતા પહેરતા, મિલિટરીનો જ પોશાક પહેરતા. એટલી રાષ્ટ્રતા લબોલબ ભરેલી, કડક બહુ હતા, તીખા બહુ હતા. તીખા એટલે જુનાગઢ નવાબથી લઈને તમે પાવાગઢના નવાબોને ભેગા કરો, તમામ સ્ટેટને ભેગા કરો, તમામ રજવાડાને ભેગા કરો, અને એમાં સર અજીતસિંહનું નામ લ્યો એટલે બધાને માથું ઝુકાવવું પડે કે હા ન્યાનો સાળો કરાય. અરે છોડો સાહેબ, ધાંગધ્રાના ગામડાનો માણા કદાચ ગાંડી ગીરમાં ગયો હોય અને ન્યા કોઈ બારવટિયા આડા ફરે, લૂંટારા આડા ફરે ને બંદૂકનું નાળિયું લંબાવીને એમ કહે હોય એ કાઢ નાખો, એટલે ઓલા કે આપી દઈ ભાઈ. પણ અમે જઈ ધાંગધ્રા સ્ટેટના ગામડાના, બંદૂક પાછું ફરી જાય છે ને કહેતા કે અજીતને ન કહેતા. આ દેશને આવા તાત્કાલિક નિર્ણાયકોની જરૂર છે. વિચારણા ચાલે છે એને આગળ જોશું. તમે પાછા ઘર ભેગી ના થઈ જાવ. તમને કોઈ આવા ડાયા નહોતા કર્યા કે ખુરીશું સંભાળો.
હું તો એમ કહું કે આ ખુરશીમાં બેઠા ને અર્જુન ન થાય તો મુબારક દુર્યોધન જેવા થઈ જાય તોય ફળના દીકરા હારા કહેવાય સાહેબ. દુર્યોધન ગમ્યો મને ફર્સ્ટ ક્લાસ ટના ટન. કૃષ્ણ જેવો કૃષ્ણ નથી નમ્યો નથી જ નમ્યો. ભગવાન ઓળખ્યો નથી નમવું જા. એટલે 5 ગામમાં અરે સોના નાકા જીકી નથી દેવી જા ને કીધું. દાદો ભીષ્મ કહે છે કે હે દુર્યોધન, નારાયણ ઉભો છે કે તારા માટે નારાયણ ઉગો, મારા માટે ગોવાળ્યો છે. બસ નો નમ્યો ઠેઠ સુધી. હોનોય અણી અડે એટલી ધરતી કૃષ્ણ નથી દેવી થાય કર લેજે. આવું કહેવાની તાકાત તો ખરી. આ બાજુથી ચાઇના ને આ બાજુથી આવડા બે દબ્બે આપણે હજી આપણે વિચારણા કરે. કારગિલ માટે આપણે સૈનિકો જે ગુજરી ગયા છે એને એક એક પંપ આપણે આપી દેશું. પણ એક મરદનો દીકરો એમ ન બોલ્યો કે કારગિલની કાશ્મીરની વાત તો ક્યાં કરો, પણ કારગિલનો કાકરો નથી દેવો થાય કર લેજો. આવું બોલનારો કોઈ નહીં. વિચારણા ચાલે છે ખોટા અણુ બોમ્બ થઈ ગયા હોય ને પરમાણુ બોમ્બ થી પછી આખી સૃષ્ટિમાં ફેરફાર થાય છે. તારા 5 વર્ષ પૂરા કરવા તારે ગમે એમ કરીને એમ કેમ બટા. શિખંડી દાદા ભીષ્મને મારનાર સાહેબ. ના ના શિખંડી ને શું સમજો ભીષ્મ જેવા તૈયારી ગયા થાક બાત ઈ એ નથી. એક પણ મહાભારતનું પાત્ર જોવા નથી મળતું. જેના નામના ડંકા વાગે. મારો કહેવાનો અર્થ કે એવી જેની બહાર ફાઇટ હશે તો એના રજવાડામાં ધાંગધ્રા વિસ્તારમાં ચોરી કરનાર માણસ કે એ દાદાગીરી કરનાર માણસ એ કેવો ખુખાર છે. એને પકડનાર પોલીસ કેવી છે સાહેબ. ઈ પકડીને જેલમાં મૂકી દે પછી જેલમાં રક્ષણ કરનાર એનો બંદોબસ્ત કરનાર ઈ પોલીસ કેવી છે. એમાંની એક પોલીસ જેલ ઉપર નોકરી કરનાર પોલીસ, 3 રૂપિયા પગાર, એમાં ઘર ચલાવવાનો, વ્યવહાર ચલાવવાનો, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની, અજીતસિંહની જેલની નોકરી કરવાની પાસે. અને એમાંલી ટાઈમ મળે તો આ ઠાકરનું ભજન કરવાનું. નામ હતું એનું દેહળ. એક જ મિનિટમાં પ્રસંગ લેવો જ મારે. ઈ દેહળ બરોબર રાતનો નોકરીનો પહેરો એને જેલ ઉપર, અને બરોબર રાતે નીકળ્યો ઘરેથી અને બરોબર જેલે જતો હતો. રસ્તામાં એક ભાઈ હામા મળ્યા ને કીધું કે દેહળ જય માતાજી. જય માતાજી. કઈ બાજુ દેહળ? કે રાતનો પહેરો છે, નોકરી છે, જેલ ઉપર જાઉં છું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, તારે કઈ કામ હતું. આ ભજનની તાકાત તમારી પાસે ભજન થઈ જાય ને હામો મને હું કામે આવ્યો. અરે ખાલી એક વાર તમે ગીતાજી વાંચી જાઓ સાહેબ, એક જ વાર ગીતાજી વાંચી જાઓ, કૃષ્ણની કૃપાથી તમારી પાસે એટલી બધી મેમરી આવી જાય કે હામો માણસ હું કામે આવ્યો તમારા ઘરે એ તમને ખબર પડી જાય. 18 અધ્યાયના ખાલી પાઠ તમે કરી જાઓ તો એટલી ઉર્જા ઓટોમેટિક મળે. એટલે દેહળે કીધું તમારે કઈ કામ હતું? કે ના કામ નહીં. કે ના વાત કરો. કે ના દેહળ હું તમને વાયક દેવા આવ્યો હતો. આજે અમે ભૂલી ગયા હતા તમને કહેતા, પણ આજે કુંભારવાડા નાકે ભજન છે એટલે તમને વાયક દેવા આવ્યો હતો. બાપા વાયક નહીં લેવાય, કારણ કે મારી નોકરી છે ને એમાં અજીતસિંહની જેલની નોકરી. છતાં ઠાકર કરે ઠીક. એ માણસ વહી ગયો. થોડુંક શબ્દમાં ધ્યાન આપજો, થોડીક સ્પીડથી લઉં છું. આ પ્રસંગ કારણ કે અમુક અંદરથી નીકળે. ભૂખ લાગે ને તો 10 દી રોકી શકો, ઉલટીને ન રોકી શકો. ઉલટીને રોકવા જાવ તો તમારું મૃત્યુ થઈ જાય છે. અમુક વાતની ઉલટી અમુક ઠેકાણે જ થતી. બરોબર દેહળ જેલે આવ્યા. આગળના જે નોકરિયાતો હતા એણે આને નોકરી એ ટૂંકમાં એની જવાબદારી પૂરી કરીને આને ચાવ્યોના જુડા આપ્યા જેલના, બેરકું ગણાણી, એ બધું પૂરું થયું અને નોકરી જોઈન્ટ થઈ. આની નોકરી ચાલુ થઈ. હારે 4 જણા બીજા છે. સાંભળો, 9:30, 10, 10:30 અને બરોબર 11 વાગ્યા ત્યારે ઓલા 4 હતા એમાં એક જણાએ કીધું, સાંભળજો હવે શબ્દોની થોડીક મારામારી હાલે છે, કે દેહળ કે હા ક્યાંય ભજન છે? કે તમને કેમ ખબર પડી? કે તને હક નથી એટલે. કે હા. ક્યાં છે? કુંભારવાડા ના. કે દેહળ રાત જાય કે નહીં? કે ગાંડા તારે રાત નહીં જાય, પણ અમે તને જોઈ નહીં હકી. તું પીડા છો. તું નોકરી તો અમથો કરે છે, બાકી તું જીવ તો ભજન નો છે.
કે પણ દેહળ કે શું થાય, નોકરી ન કરું તો ગુજરાન ન ચાલે. કે દેહળ અમારી ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવીઓના જોડા અમારી પાસે, અને એક ભજન ગાઈને વહી આવશે કે દોંઠ વાળીને વહી આવું પણ મને જવા ગયો. જાઓ ખરો પણ તમારી પર મને ભરોસો જ છે. પણ આ અજીતસિંહની જેલ છે તેથી ઓલા 4 મિત્રો એટલું ગંદુક, દેહળ અમારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી તારી નોકરીને પટો ન લાગવા દે. હા ને તો એટલું જોતું હતું, ચાવ્યું હોપીને દેહળ પાછલી દિવાલે નીકળી ગયો. 11:30 ખોળામાં રામસાગર લીધો છે, નારાયણ સાથે તાર બંધાણો. પછી તો ક્યાં જેલ ને ક્યાં કુંભારવાળો. નરસિંહ મહેતાના હાથમાં કડતાલ આવી જાય ને બાપનું હરાદ યાદ રહે તો દેહળને જેલ યાદ રહે છે. પરમાત્માના ભજનનો તાર લાગ્યો, આંખમાંથી આહુડા જાય, આહુડા છે રામસાગરના તાર ઉપર આવે અને રામસાગરના તારને દેહળના આંગળીના ટેરવા લાગે અને આહુડાની જણ્યું છૂટે. 11:30, 12, 1 અને 1:30 જ્યાં ટકોરો થયો ત્યાં 21 ઘોડેસવાર સાથે સર અજીતસિંહ જેલ ઉપર ચેકિંગમાં. જેલની ડેલી એની બહાર 21 ઘોડા ઉભા છે. દરબાર સર અજીતસિંહ નો અવાજ કર્યો, દેહળ એ દેહળ. સાહેબ ઈ જેલમાં લેવા, જી સરકાર. બહાર આવો દેહળ. જી સરકાર. તમારી હાજરીની બુક લેતા આવો દેહળ. જી સરકાર. ધીરે 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 કરતા જેલની ડેલીની બારી ખુલી. દેહળ બહાર આવ્યા, એક હાથમાં ફાનસ, એક હાથમાં હાજરી પૂરવાની બુક. બુક છે પટામાં ભરાવી, ફાનસ નીચે મૂક્યું, દરબારને સલામ કરી ફાનસ ઉપાડ્યું, પટામાલી ચોપડી કાઢી દરબારના હાથમાં આપી. દેહળે ફાનસ ઊંચું રાખ્યું. દરબારે પોતાના ગોઠણ ઉપર બુક રાખી રાતના 1:30 વાગે દેહળની હાજરી પૂરી. સર અજીતસિંહે સાઇન કરી, ડાયરી પાછી આપી, બુક જાઓ દેહળ અંદર. દેહળ અંદર, ડેલી બંધ. જેણે કાન ભંભેર્યા થયા કે દેહળ ભજનમાં વયો ગયો. સાહેબ 21 ઘોડામાં હાજર હતો. દરબાર બોલ્યા નહીં પણ ઈશારો કર્યો કે લે આ છે. એને જાય એને ઈશારો કર્યો એટલે એ માણસે બીજા 2 ને ઈશારો કર્યો. સાંભળજો, 2 ઘોડા ન્યાલી છૂટ્યા અને સીધા કુંભારવાળા ન્યા દેહળ ભજન લલકારે છે. તાર લાગી ગયો નારાયણ. ઘોડા પાછા આવ્યા ને કીધું છે ન્યા નામદાર થોડાક ઘોડા બાજુ લઈ લો ને. વાવળો ઘોડા લીધા. સાહેબ ને ભજનનો અવાજ સંભળાતો હતો ને કીધું દરબાર સાંભળી લ્યો, આ દેહળનો અવાજ છે. શું વાત કરો છો? આ દેહળનો અવાજ. ઘોડા પાછા લીધા, પાછા જેલે. ફરીવાર અવાજ, ફરીવાર હામો ઈનો ઈ જ અવાજ. દરબારે અવાજ કર્યો કે દેહળ નામદાર ખૈરિયત બેટા. ખા બાપુ, આપ જેવી સરકાર હોય ને અમારે શું ચિંતા કરવાની. કીધું જો આ વાત દેહળનો નહીં. ત્યારે બોલાય કીધું બાપુ જેલે પાછા આવો છો, કુંભારવાળો ક્યાં આગો છે. તેથી આ દેશના ક્ષત્રિય જવાબ આપ્યો હતો કે જેલ મારી છે, ન્યા મારે હાજરી પૂરવાની હોય, મારે કોઈના પાસ્ત્રો ન ખોલવાના. મોટા પરોઠીએ દરબાર પોતાના રાજભવનમાં મહેલમાં વહી આવ્યા. ભાઈ મોટા પરોઠીએ દરબાર અજીતસિંહ મેલે આવ્યા અને આને બરોબર ભાન આવી ગઈ. મોટું પરોઠિયું થઈ ગયું પ્રભાત. અને અજીતજી જેવા મેલે પહોંચે અને દેહળ સીધો જેલે. હાફળો ફાફળો થઈ ગયો. હૈયરીઓની ભાઈ હાવ બાપા હાવ કઈ ઘટના ઘટી નથી ને બાપા. ઓલા કે દેહળ ગાંડો નથી થઈ ગયો ને. કોણ સપનું નથી આવ્યું ને દેહળ તને? કે પણ કઈ રીતે ગાંડા? કે ભલામણા તું 12 વાગે આવ્યો, અમે તને 12:30 તમારા ચાવ્યું તને હોપી. 1:30 વાગે દરબાર અજીતસિંહ આવ્યા, તે હાજરી પુરાવે. ધ્રુજે છે દેહળ. હું તો કે તું નહીં બીજું કોણ? હજી મને એક વાર કહ્યો હું હતો કે દેહળ તું નહીં તો બીજું કોણ? આ તારી બુક અને આ હાજરી જોઈ લે તું. ફરીવાર ફાનસનું અજવાળું રાખ્યું, હાજરી દેખાડે છે. દેહળ ધ્રુજે છે સાહેબ. હવે મને એ કહ્યો દરબાર ક્યાં ઉભા થાય?
દેહળ ગાંડા શું ગાંડા, હું તમને પગે લાગીને કહું છું, મને એકવાર દેખાડો દરબાર ક્યાં ઊભા થા. સાહેબ ડેલી ખોલી અને ઘોડાના ડાબલા દેખાડ્યા કે આ ઘોડાની ડાબુ અહીંયા દરબાર ઊભા થા. તો હું ક્યાં હતો, આ પગલા તારા ફાનસ હાથમાં પડી ગયો અને પગલા મારી ધૂળી લઈ લઈને કાલ સવારે 90 વર્ષ પહેલાનો એક મારો યુવાની પગલા મારી ધૂળી લઈ પોતાના મસ્તક ઉપર ભીડો ચડાવવા છે. દેહળ હું છે આ ખોટું બોલું તો બ્રહ્મ હત્યા લાગે. હું ભજન માંથી હાલ્યો આવું છું, આ પગલા મારા નથી, આ પગલા મારા દ્વારકાધીશના પગલા છે. અને તેથી ચારે ચાર પોલીસના એમ કહેવાય પોરના પલ્લા પોલીસ વાળાને ચડ્યા હતા કે ભાઈ દેહળ ભજન શું કહેવાય એમને ખબર નથી, પણ એક ભજન વાળાની ભેગા રહ્યા. અમે સાતી ઠોકીને કોકને કહી શકશો કે 1.5 કલાક દ્વારકાધીશ ભેગી અમે નોકરી કરેલી છે ભલામાં. પણ સાહેબ દેહળ નીકળી ગયો ન્યાલી, દિલ્હીમાં ન ગયો, પછી જેલમાં અંદર ગયો નહીં, નીકળી ગયો દેહળ ન્યાલી અને સીધો રાજભવનમાં આવી અને ચોકીદારોને કહે છે દરબારને કયો દેહળ મળવા આવ્યો છે. કે પણ ભાઈ હજી દરબાર હજી ઘરે પહોંચ્યા છે, બાપુ હજી હુતા નહીં હોય પૂરા, આખી રાતના થાકેલા છે, બહાર સફરમાં હતા. કે મારે મોઢું થાય ઝટક્યો, દેહળ આવ્યો છે. દેહળનો અવાજ સાંભળી અને સર અજીત છે હજી સુતા નહોતા સાહેબ. કાટ 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 એમ કહેવાય કે હવેલીના પગથિયા ઉતરતા દરબાર અજીત છે આવીને ઉભા રહ્યા. દેહળ જય માતાજી બાપુ, કેમ અટાણ બેટા? બસ બાપુ કામ છે. કે બોલ શું કામ છે? બાપુ કામ એટલું કે બધાય તમારી પાસે નોકરી લેવા આવે છે ને હું તમને નોકરી દેવા આવ્યો છું. કડેલી પટો છોડીને આપી દીધો. બાપુ હવે મારથી નોકરી નહીં થાય. તેથી દરબાર એટલું બોલ્યા કે દેહળ મારો વાક હું ઈ તો કે મને મારી નોકરી શું કામ મૂકે? કે બાપુ તમારો શું વાક હોય? કે પણ ગાંડા કોક મારા કાન ભંભેરે ને તકલીફ તો એટલી ને કે મારે મેલેથી જેલે આવવું પડે. બસ બાપુ મને ઈ જ તકલીફ છે. તા કેમ? કે દરબાર માફ કરજો, તમારે તો મેલેથી જેલે આવવું પડે પણ ઓલાને ઠોઠ દ્વારકાથી ધક્કો થાય મારે કેમ પહોંચ કરવું? અને હવે તો બાપુ આ રોજનું છું, તમારે ખાલી મેલેથી જેલે આવવું પડે અને ઓલાને ઠેઠ વૈકુંઠ માલી ધક્કો થાય. હવે મને ભરોસો બેહી ગયો છે કે મારી નોકરી હાટું જો મારો બાપ જો વૈકુંઠ માલી ધક્કા ખાતો હોય તો એક મારું પેટનું ગુમડું પૂરવા માટે મારો બાપ મારો કઈ બંદોબસ્ત નહીં કરે. અને સાહેબ નોકરીનો ઘા કરી નાખ્યો. અને ધાંગધ્રા હાલ મિલિટરી કેમ્પની સામે જે વાવ છે એમ કહેવાય તરીકે વાવ ઓળખાય છે. આખી જિંદગી એમ કહેવાય કે ત્યાં કાઢી નાખી અને પરમાત્માનું ભજન કર્યું. કહેવાનો અર્થ આજે ભરોસો હોય, આજે વિશ્વાસ હોય, એનાથી જ ભજન થઈ શકે. અને એવો જે ભજનનો માહોલ સાહેબ આ બધા આપણા ભજનીકો ભજનો ગાય એ સંતવાણીના સૂર, તમે સંતવાણીના શબ્દ તો જુઓ, એ કોઈ આજના કવિઓએ લખેલા નથી. જે સંતોને અનુભવાણું છે એ એને લખાણું છે. અને એ ખાલી અત્યારે સાંભળીએ તો જો મને તમને લહેરખડી ચડતી હોય એવી જે લહેર લઈ, એવા જે સંતવાણીના સૂર લઈ અને ફરીવાર આપણે સંતવાણીના દોરકોર આપણે પાછા ફરશો. અને મુકેશભાઈને વિનંતી કરું આગળનો દોર ભાઈ મુકેશભાઈ સંભાળે. મને શાંતિથી આપે સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી રામ.